તો કાલે ગંગા દશમી, કીર્તને ગંગા દશમીને આવશે. કાલે નૌકા વિહાર, કાલે શ્રીનાથજી હોય કે નિધિના મંદિરો હોય, બધે કાલે નૌકા વિહાર. અને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને પણ કાલે નૌકા વિહાર. કાલે ગંગા દશમી. યથા દેહે તથા દેવે. આપણાથી થાય એટલું કરવાનું. પહેલાંએ આમ કર્યું એટલે મારે કરવું. ઠાકોરજી કે તને મારા ઉપર પ્રેમ હોય ને તો તું જે કરી મને કબૂલ મંજૂર. રાજકોટમાં એક વૈષ્ણવ હતા. એને બીજું કાંઈ નહોતું આવડતું. એ જમાનામાં વોશિંગ મશીન નહોતા, એટલે કોઈના વાસણ ન ઘસે. હવે બિચારા રસોઈ એટલી સારી ના આવડે, એટલે સારા 4-5 ઘરના કપડાં ધોવાના અને કચરા પોતું કરે. હવે એણે ઠાકોરજી પુશ કરાવ્યા. હવે પોતે તો સાંજે એકવાર જે બધાને એણે કીધેલું કે માગું ત્યારે પૈસા આપજો. એટલે ઠાકોરજીને બધા ભોગમાં મિશ્રી ધરે. અમે સાંભળેલો પ્રસંગ જોયેલો નથી. બધા ભોગમાં મિશ્રી ધરે. હવે આ ગંગા દશમીનો મનોરથ આવ્યો. એને એમ થયું કે થોડી કેરીની બરફી કરું. હવે કેરી લઈ આવ્યા. એક દૂધનું જોયું તો અંદર, ત્યારે તો કેવું હતું, ₹1.25 દૂધ મળે કે 8 આનાનું, બહુ મને ખબર નથી. હવે કે દૂધથી મારે કેરીને બરફી કરવી હોય તો દૂધ તો જોઈએ. એણે વિચાર કર્યો એકલી કેરીમાં મિશ્રી પધરાવી અને ઢાળી દઉં. એણે એવી કેરીની સામગ્રી કરી અને પછી અનોસર કરીને બહાર આવ્યા. જમતા હતા સાંજે એક જ ટાઈમ, 12 વિધવા હતા. 2-3 વૈષ્ણવ આવ્યા. એ કે સાંજે અમે ગુરુ ઘરે જવાના છે, દૂર છે, અમારી ગાડીમાં એક જગ્યા છે, તમારે આવવું હોય તો તમે વહેલા પરવારી જાજો. એટલે આ બેન છે ને સવારે જ બધું કામ પતાવી દે. બધાના ઘરના કપડાં ને કચરા પોતું, વાસણ કોઈના એઠા નહોતા ઘસતા, પ્યોર વૈષ્ણવ હતા. એટલે એ રાજી થઈ ગયા. એટલે ગુરુ ઘરે જવાનું. હવે કે કણકો લ્યો. એટલે ઓલા કે સહેજ મિશ્રી આપી દો ને. હવે આ બેન અંદર ગયા ને તો અવઢવમાં પડ્યા કે મારી વાતો કરશે તો મારા ઠાકોરજીને. પછી કે ના, મારા ઠાકોરજી એવું ના કરે. તો બધાને મોઢામાં એણે આ ટૂંક દીધો. એ કે આ બરફી કેવી રીતે બનાવી? જો બરફી નહોતી હો, ખાલી કેરીના ઓલા ગોળને હલાવીને સહેજ મિશ્રી પધરાવી હતી. બહુ સુંદર છે. ક્યાંથી શીખા? કોને શીખવાડી? એટલે આ બેને જવાબ કેવો સરસ આપ્યો, ગાડીમાં સાંજે કહીશ. કશું બોલ્યા નહીં. હવે સાંજે ગુરુ ઘરે જવાનું, ભેટ ધરવાની. એ કે કોઈનું ઉછીનું લઈને ભેટ ન ધરાય. ઘરમાં ₹2 નથી. હવે ચંપલ નહોતા, એ તો એ નહોતા લાવતા. એ કે એ તો એ પૂછશે તે કહીશ કે હમણાં મારે 4.5 મહિના ચંપલ, કે હમણાં હું નથી પહેરતી, આમ તેમ ગમે માનું કાઢીશ, પણ ભેટ ધરવાનું શું? એટલે એ બધાને ઘરે કામ કરીને છેલ્લા ઘરે કામ કરવા ગયા. એટલે એ બેને બોલાવ્યા. નામ નહીં દઉં કારણ કે રાજકોટમાં ઘણા એને ઓળખે. એ કે આ તમારો હિસાબ કરીને જાઓ, અમે 15 દી પછી આવશું. અમે 4 ધામ કરવા જાય, કેદારનાથ ને બદ્રીનાથ ને. તો કે પછી કામ તો તમારે જ કરવાનું, તમારે કોઈ છોડવાની વાત જ નહીં કરવાનું. તમારા જેવા કપડાં, દૂધના જેવા, બગલાની પાક જેવા
આટલી મજૂરી કોઈ ન કરે, અને તમે ઝાપટ ઝૂપટ કરીને જે કચરા પોતું, તો આ તમારો હિસાબ એટલે દઉં છું કે 1લી તારીખ આવી જશે એટલે મહિનાનો આપું જ. કે કેમ 15 દી? તો જો અમે ન હોય ને તો મહિનાનો દેવાનો, તમે ન આવત કપાય. ના ના બાપા કાપી લે. એ કે કોઈના નથી કાપ્યા, મારા જ નહીં, ડ્રાઈવરના નહીં, એટલે તમારાય નહીં. એમ કરીને એ જમાનામાં એના 22.5 રૂપિયા આપતા હતા. 22.5 રૂપિયા આવ્યા. મનમાં કે પ્રભુ આટલો બધો કૃપાળુ. ભેટની ચિંતા કરતી હતી. હવે એણે 22.5 લઈ લીધા. પછી વિચાર કર્યો, ના 2.5 રૂપિયા રહેવા દો. કાલે ઠાકોરજીમાં કાંઈ છે તો નહીં મારી પાસે, દૂધ ને બધું. પછી ગયા એટલે ઓલા બધાએ તો કોઈએ 25 ધર્યા, કોઈએ 50, કોઈએ 100, જેનું જેવું ગાડી લઈને ગયા હતા. એટલે આ બેન ગયા એટલે ગુરુદેવે આવી તો ઠાકોરજી પ્રસન્નતામાં કોઈ ન પૂછ્યું. આને પૂછ્યું. હવે વલ્લભકોટનો પ્રતાપની મારે વાત કરવી છે. ઠાકોરજીને આજે કેરીની બરફી રોગાવી એમ. ઓલી આમ થઈ ગઈ. બધી ભેગા 3 જણા હતા એ કે તે વાતે કરતી હતી જે ડરાવી હતી. ઓલીએ કીધું હા આપણે હવે શું કહીએ, ચમત્કાર, મને તો સાનુભાવ ને મને મોટી મોટી કરવા માંડી. એ કે હા જો પ્રગટ કરે રસ જાય. ગુરુદેવ કે સાંભળ, તારા ઠાકોરજી પ્રસન્નતામાં તું જેમ કરે છે એમ કરજે. કોઈ કરે છે એમ મારે કરવું એવો ક્યારે વિચાર કરતી નહીં. ઓલા બેન રાજી થઈ ગયા. એ ભેટ ધરાવવા ગયા તો ઓલા 20 રૂપિયા હતા. એમાં હતો 1 રૂપિયો છૂટો, એટલે 11 રૂપિયા ધરવા ગયા. 1 રૂપિયો મૂક, બાકી મૂકી દે ભેટ અંદર. જે પછી મને કોઈ લઈ આવે કે ન લઈ આવે એટલું બધું. સાંભળ, 1 રૂપિયો મૂક. અને ઓલા બેન એ 19 રૂપિયા પાછા લઈને આવ્યા. અને બીજે દિવસે એના ઘરે જે વૈષ્ણવ બધા ગામડેથી ને 15 જણા વ્રજમાં જતા હતા. એટલે કે તારા ઘરે ઠાકોરજીને ભોગ ધરાવી, નાહી ધોઈ અને રાજકોટથી ને અમદાવાદની ટ્રેનને અમદાવાદથી ને પાછી બદલાવાની ક્યાંક એ જમાનામાં, અને પછી 3 દિવસે પહોંચતા મથુરા. ગુરુદેવને ખબર હશે ને કે કાલે આના દ્રવ્યની જરૂર પડશે. એમણે એમ કહ્યું 1 જ રૂપિયો મૂક. 20 રૂપિયામાંથી બધું લઈ આવી, દાળ ને ચોખા ને ટોકરી ને. હવે એને એમ થયું કે મારા પ્રભુના જ હવાર રસોઈ કરી તો ભોગ ધરાવવું. હવે ગુરુદેવ તો ત્યાં રહે. એ જમાનામાં તો લેન્ડલાઇનમાં બહુ કોકને ત્યાં હોય. અમારે એ જમાનામાં અમારે 1 જણના ઘરે જ ફોન હતો. તો એ જાય ને મોઢું બગાડીને કે જલ્દી વાત કરી લેજો. અને એક જ નિયમ કે કોઈ હાજુ માંદું હોય દેવું હોય તો જ, બાકી કોઈએ ફોન કરવાનો નહીં કોઈએ. એટલે બધા રાજી થઈ ગયા. પ્રસાદ લીધો ને બધું કર્યું. હવે પરાકાષ્ઠા જુઓ. એ જમાનામાં એવું હતું કે કોઈની ટિકિટમાં કોઈ જઈ શકે. એ બેનનું નામ હમણાં લેવાઈ જાત, જમકુ. હાલો ને જે બોલાઈ ગયું બીજું નામ છે પણ આપણે જમકુ કહીએ. એ કે જમકુ તાર વ્રજમાં આવું છે. આની પાસે પૈસાનો તો, એટલે કે ટિકિટ આ છે ને, આ બેન નથી આવવાના, તારે આવું છે. એટલે કે કહું હમણાં. પછી જે 3 જગ્યાએ કામ કરતા હતા ને ત્યાં કહેવા ગયા કે મારે 1 મહિનો આવી રીતે વ્રજમાં જવું છે, નહીં અવાય, તો મને એડવાન્સ પૈસા દેશો. એ કે તાર પૂછવાનું હોય, તાર વરસના એડવાન્સ લઈ જવાના. તને દીધેલા પૈસા અમારે દૂધે ધોઈને પાછા આવે. બધાએ 2 મહિનાનો એડવાન્સ આપ્યો પગાર. અને જમકુબેન બધાની હારે યમુના પાને કરી આવ્યા, ગિરિરાજની પરિક્રમાએ કરી આવ્યા, ઠાકોરજીને પધરાવીને આવ્યા. હવે બધાય ધરાવતા હતા સખડી. ના આ બેન ધરાવે મિશ્રીને દૂધ, કારણ સાંજે રસોઈ કરતા હતા, સવારે બધે કામ કરવા જાય. હવે મનમાં વ્યથા થાય એટલે આવીને ઓલા બધા પાછા અહીંયા જ ઉતરા.
અહીંયા જ પાછો ભોગ ધરાવ્યો, સખડી ધરી ને પછી બધાય ગયા. પહેલાં તો છે ને હામૈયા કરતા હો, વ્રજમાંથી ને આવી પરિક્રમા કરીને આવે ને હામૈયા કરે ને રાજી થઈ જાય કે વ્રજમાં જઈ આવ્યા. હવે આ બેન ઓનેસ્ટ કહેવાય, એ સાંજે બધા એને કહેવા ગયા જેના ઘરે કામ કરતા હતા એ, કે કાલથી આવી જઈશ. પણ ઊભા રહ્યા એટલે ઓલાએ પૂછ્યું કાંઈ કેવું તારે જમકો? પછી એણે કીધું કે તમે કામ ન છોડાવો ને તો મારે એક વાત કરવી જ, કારણ કે તમારા જેવા માણસો મને મળે નહીં. હું હજી નાની છું, બાળ વિધવા છું, અને આ ઘરે મને મારા પિયર જેવું, આ 3 ઘરનું, ઓલા ચોથા તો એ કે 4 ધામની યાત્રા કરવા ગયા છે. બોલ, એ કે હું સવારે 7:30-8 રોજ આવું છું કપડાં કચરા પોતું કરવા, તો હું 10:30-11 આવું તો ચાલે? એ કે દોડે. કારણ આ બધાને તું આવી જાય ને એટલે બધાને મોઢા બગડે, વહેલા ઉઠવું પડે છે. તે તો અમારા મનની વાત કરી. 3 જગ્યાએ 11:30નું નક્કી કર્યું, 11 પછી ગમે ત્યારે તું આવજે. આવીને પહેલાં 3 જગ્યાએ કચરા પોતું કરે, પછી 3 જગ્યાએ કપડાં ધોવે, અને એના ઠાકોરજી 8 યામની સેવા. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને 4 પદાર્થ ચારે રે. જો તમારી ઈચ્છા હોય, તમારો ભાવ હોય, તો ઠાકોરજી તમારો મનોરથ પૂરો કરે ને કરે જ, એમાં કોઈ શંકાને સાર નથી. પણ તમારી ઈચ્છા હોવી જોઈએ મારા વાલા. આ પ્રસંગ મને આજે એટલે યાદ આવ્યો કે ઓલા વૈષ્ણવ આવ્યા હતા ને, જેને આપણે PDF કરવા દીધી, આ સુબોધિનીજી. હવે બીજો ભાગ પૂરો થાય છે ને, 3જાની લઈ ગઈ ને. હવે એણે એક વાત એવી કરી હતી કે 2 મહિના એના મમ્મીને તકલીફ રહી, દવાખાનામાં દાખલ કર્યા હતા, અને પછી જે પ્રભુએ કૃપા કરી તો એમાં કાંઈક એક શબ્દ એવો આવ્યો હતો ને, એ અનુસંધાનમાં મને આ પ્રસંગ ત્યારનો મનમાં હતો. વલ્લભ યાદ કરાવે તો કહીશ. હવે એક નાની વાત, જયદેવના ગીત ગોવિંદની વાત બધાય જાણો છો, એટલે નાની વાત જ છે, ટૂંકમાં છે. એક જયદેવજી પહેલાંના જમાનામાં બારવટિયાની બહુ બીક લાગતી, લૂંટાઈ જવાની બહુ બીક લાગતી, એટલે એમના યજમાનને ત્યાંથી આવતા હતા અને બધું થોડું પૈસા ને બધું એમની પાસે ગાંઠે બાંધેલું હતું. હવે રસ્તામાં એને એમ થયું કે અંધારું થાય પહેલાં પહોંચી જાઓ, નહીંતર આ લૂંટારાઓ કોઈને છોડતા નથી. એટલે જ્યાંથી નીકળ્યા એ લોકોએ કહ્યું હતું કે તમે આ જંગલના રસ્તે ન જતા. પણ એના મનમાં શું થયું કે જંગલના રસ્તે જાઓ તો જલ્દી પહોંચી જાઓ, અને દિવસ હાથમાં તો પહોંચી જાય છે. હવે શિયાળો એને યાદ ન રહ્યો, એટલે દિવસ વહેલો હાથમી ગયો. હવે એની પાસે સારો માલ હતો. હવે જંગલમાંથી પસાર થયા, 4થી 4 લૂંટારા એના રથમાં બેઠા કે મહારાજ આગળ ઉતાર દેજો. જયદેવજી સમજી ગયા કે લૂંટારા છે, આ કોઈ સારા માણસ જ છે. એણે કીધું ક્યાં જશો? અને ટોન માર્યો, જ્યાં તમે જાઓ ત્યાં, અને તમે ત્યાં જ જશો જ્યાં અમે લઈ જઈએ. સમજી ગયા કે હવે રસ્તામાં પોત પ્રકાશશું. આ કે આપણને મારી નાખે એના પહેલાં એ કે જો ભાઈ હું આ બધું લઈને આવ્યો છું, મારી પાસે આ રોકડા આટલા છે, બીજું મારી પાસે કાંઈ છે નહીં, તમે લઈ જાઓ. એટલે ઓલો એક ચોથો હતો ને એ અડ હતો, એ કાને જીવતો મૂકે ને રાજાને ફરિયાદ કરે ને ઓળખી બતાવે તો આપણા ચારેયની તો દશા બગડી જાય, એટલે આને મારી નાખીએ. એટલે ચારેય પ્લાન કર્યો કે પહેલાં પૈસો બધો આપણે હગે વગે અહીંયા હંતાડી દઈએ ને પછી આને એક ધારીએથી પતાવી દઈએ. એમ કરીને ઝાડની નીચે બધું હંતાડવા ગયા. અને જયદેવને કીધું કે જો આગળ ગયા તો આ ધાર્યું હગું નહીં થાય, સીધો ઊભો ઘા કરશો. બેઠા રહ્યા.
અને ઠાકોરજીમાં એટલો વિશ્વાસ, જેવો લોકો ખોદી નાખવા ગયા તો એવું તોફાન આવ્યું, એવું તોફાન આવ્યું, એવો વંટોળ આવ્યો, એવું વાવાઝોડું આવ્યું. એ ચારે ત્યાં ઓલો ખાડો ખોદ્યો ત્યાં જમીનમાં હમાઈ ગયા, અને જે ઓલી પોટલી હતી એ બહાર રહી ગઈ. જયદેવજી કે જેને ઠાકોરજી વિચારે એની રક્ષાની ચિંતા એણે કરવાની. જો આમાં જયદેવજીએ શું કર્યું? લૂંટારાએ લૂંટ્યું ખર્યું, મારી નાખવાનું નક્કી કર્યું. મરી કોણ ગયા? તોફાન કોણે મોકલ્યું? વાવાઝોડું કોણે મોકલ્યું? તો મારો કહેવાનો આશય એ જ કે જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે. બોલો વલ્લભાધીશ.